કાના તારી મોરલીએ કામણ કર્યું છે, કાના તારી મોરલીએ કામણ કર્યું છે, એમાં એવું સુજાતું ભર્યું છે રે, એમાં એવું સુજાતું ભર્યું છે રે, તારી મોરલીએ કામણ કર્યું છે, કાના તારી મોરલીએ કામણ કર્યું છે. કામ ઘર ના કરું ચિત્ત ચોટે નહીં, કામ ઘર ના કરું ચિત્ત ચોટે નહીં, કાન તારા વિના મન ગોઠે નહીં, લોગ હસતા મને દીવાની કહે, લોગ હસતા મને દીવાની કહે, લોગ હસતા મને દીવાની કહે, તારા
कीर्ति छुपे नहीं बभूत लगायो। અમારા આમંત્રણને માન આપીને બહાર ગામથી પધારેલા મહેમાનોનું શ્રી મારુતિ ગૌશાળા નસીદપર તેમજ નસીદપર ગામના સર્વેજનો આપનું હાર્દિક સ્વાગત કરે છે. મને જણાવતા આનંદ થાય કે અમારી ગામમાં જે ગૌશાળા ચાલેલી છે તેના લાભાર્થે આજે એક સરસ મજાના નાટકનું આયોજન કરેલ છે. તો આપની શક્તિ પ્રમાણે ફાળો આપશો એવી મારી નમ્ર વિનંતી. મરું પણ માગું નહીં, એ મરું પણ માગું નહીં अपने तन के काज. अरे ये परमार्थ ने कारणे ये મને માગતા ન આવેલા. પંખી પાણી પીને છે ભરે ના ઘટે સરિતાની. હવે પંખી પાણી પીને છે એ ના ઘટે સરિતાની. ગર્ભકીએ ધન ના ઘટે એ સહાય કરે રઘુવીર. થોડી જ વારમાં નાટકની શરૂઆત થશે તો આપ સૌ શાંતિથી સાંભળજો. સામેથી બાળાઓ આવતી જણાય છે. બોલો માતૃભૂમિનો જય, ગૌ માતા કી જય. જય જગવંદન ભારતી માતા, જય જગવંદન ભારતી માતા. વીર વિનાયક શક્તિ સહાયક, વીર વિનાયક શક્તિ સહાયક. ગાયક દિન છે ધન તું માતા, ગાયક દિન છે ધન તું માતા.
રંગભૂમિ ઉપર બોલાવવાનું કારણ? બાળાઓ, આજે આ નસીબપર ગૌશાળાના લાભાર્થે એક સરસ મજાના નાટકનું આયોજન કરેલ છે. પિતાશ્રી, કયા નામનું નાટક ભજવવાનું છે? બાળાઓ, જૂનાગઢનો ઇતિહાસ રા નવઘણ નામનું નાટક અને સાથે જ નીમચંદ શેઠ નામનું કોમિક ભજવી બતાવવાનું છે. પિતાશ્રી, જૂનાગઢનો ઇતિહાસ રા નવગણ વિશે બે શબ્દ કહો ને. જરૂર બેટા. જૂનાગઢના ઇતિહાસમાં રા નવગણ ગાદી આવી ગયા. જૂનાગઢ ઉપર જ્યારે રાડિયાસનું રાજ ચાલતું હતું ત્યારે પાટણપતિ મૂળરાજ સોલંકીએ પોતાની માતાનો અપમાનનો બદલો લેવા માટે ચડાઈ કરી. એમાં રાડિયાસ કામ આવી ગયા. ત્યાર પછી રાડિયાસના ધર્મપત્ની સોમલદેએ પોતાના બાળકને રા નવઘણને બચાવવા માટે પોતાની પ્રિય સખીને સોંપે છે રા નવઘણને, અને તેને આલીદર બોડીદર લઈ જવાનું કહે છે. તેની પ્રિય સખી રા નવઘણને આલીદર બોડીદર લઈ જાય છે અને ત્યાં દેવાયત આહિરને ત્યાં આશરો માગે છે. દેવાયત આહિર તેને આશરો આપે છે. આમ બેટા, હું આ ઐતિહાસિક નાટકનું આપણે ભજવી બતાવવાનું છે. હું પાત્રની તૈયારી કરું ત્યાં તમે એક સરસ મજાનો ગરબો સંભળાવી દો. ભલે પિતાશ્રી. એ તું ગા, તું ગા, તું ગા, તું ગા, એ તું ગા, તું ગા, તું ગા. એ વાલા બોય, કલબલ શું કરો છો? આજનો રાસડો મારે ગૌરવવાનો છે. એ ભગત, હા, તમને અમારી સખી સહેલીઓના રાસડા નો આવડે? લે વરી, એમ કેમ નો આવડે? એ ભગત, તમને કોણ શીખવાડે? તમોને કોણ શીખડાવે? અમને તો અમારી આ સખી સહેલીઓ, અને તમોને અમને આ બધાય દેખાય ને નજર નાખ, ઈ બધાય ભાઈ બોંધો. એ ભગત, હા, તમે ક્યાં તહેવારે ગાવ? તમો ક્યાં તહેવારે ગાવ? અમો તો આવા સુંદર મજાના સાતમ આઠમ એવા તહેવારે, અને તમો અમે કાળી 14 ને ફાગણ મહિનાની પૂનમે. એ ભગત, હા, તમે ક્યાં જઈને ગાવ? તમો ક્યાં જઈને ગાવ? અમો તો આવા સુંદર મજાના ચાચા ચોકમાં, અને સામે પણ ઘટની યારે. તમો અમે ખરા વાળના ઢોરે. ગામમાં ગાવ તો કોક મારે નાટકા ભાંગી નાખે. કઈ સંભળાવો તમારો રાસડો. કાંગના ખેતર ગયા રે ગોરે કાંગલેઓ. કાંગના ખેતર ગયા તા રે ગોરી કાંગરીઓ. કાંગના ખેતર ગોરે કાંગલેઓ. કાંગના ખેતર ગયા તા રે ગોરી કાંગરીઓ. ઉભા ઉભા કાંગલેઓ. એ ઊભા ઊભા કાંગરીઓ. ઉભા ઉભા કાંગલેઓ. એ ઊભા ઊભા કાંગરીઓ. કાંગના ખેતર ગયા તા રે ગોરે કાંગલેઓ. કાંગના ખેતર ગયા તા રે ગોરી કાંગરીઓ. વાકા વાકા કાંગલેઓ. વાકા વાકા કાંગરીઓ. વાકા વાકા કાંગલેઓ. વાકા વાકા કાંગરીઓ. કાંગના ખેતર ગયા તા રે ગોરે કાંગલેઓ. કાંગના ખેતર ગયા તા રે ગોરી કાંગરીઓ. કોબલા ભરે કાંગલેઓ. કોબલા ભરી કાંગરીઓ. કોબલા ભરે કાંગલેઓ. કોબલા ભરી કાંગરીઓ. કાંગના ખેતર ગયા તા રે ગોરે કાંગલેઓ. કાંગના ખેતર ગયા તા રે ગોરી કાંગરીઓ. બેઠા બેઠા કાંગલેઓ. એ ભાભી, હા. તું કેમ નો બેઠી હેઠે? એ ભગત, હા, જો હું નીચે બેસું ને તો મારી આ સાડી બગડે. ચોથા ભાગે રાખવી વાળી, કરવી દાળી ને બગડે હારી. લે મારી ટોપી હવે હેઠી. એ બેઠા બેઠા કાંગલીઓ. એ બેઠા બેઠા કાંગરીઓ. બેઠા બેઠા કાંગલીઓ. એ બેઠા બેઠા કાંગરીઓ. કાંગના ખેતર ગયા તા રે ગોરે કાંગલીઓ. એ કાંગના ખેતર ગયા તા રે ગોરી કાંગરીઓ. ઉતા ઉતા કાંગલીઓ.
કાંઈ સૂતા સૂતા થોડી કાંઈ વિનાતી હશે હમણાં માવઠા પડ્યા ને હા એટલે મોલ બધોય વાંકો વળી ગયો ને લૂમ નીચે પડી એટલે ઉતા લેવાનું કીધું. એ ભગત હા હવે તમે અહીંયા બેસો અને અમારી સહેલીઓનો રાસડો સાંભળો. હાલ. હે આદ્ય શક્તિમાં તું ઈશ્વરી અને સખોર કરો મમકાર અને દેવી તારા ચરણમાં અરે રે મારો પ્રણામ. જગદંબામાં તું જોગણી અને જપ તારા અખંડ દીવામાં તારા ગળે હારે રે માં પ્રગટ આપુયા ગીર
સુખલડુમાં અધમણની કુલે રે રમજો જમજો રે ગોરણીઓ તમે રમજો સારી રાત રમજો જમજો રે ગોરણીઓ તમે રમજો સારી રાત ઘોડે અંધારી રે રાતલડીમાં નિશ્રચાર અસવાર ઘોડે અંધારી રે રાતલડીમાં નિશ્રચાર અસવાર બીજે ઘોડે રે કોણ ચડે માં બહુચર નો યસવાર બીજે ઘોડે રે કોણ ચડે માં બહુચર નો યસવાર બહુચર માવડી રે રણે ચડામાં દોડે ચજા શણગાર બહુચર માવડી રે રણે ચડામાં દોડે ચજા શણગાર સવા મણનું રે સુખલડોમાં અધમણની કુલે રે સવા મણનું રે સુખલડોમાં અધમણની કુલે રમજો જમજો રે ગોરણીઓ તમે રમજો સારી રાત રમજો જમજો રે ગોરણીઓ તમે રમજો સારી રાત सोने की छड़ी रुपए की मसाल हरियन का जामा मोतियन की माल जूनागढ़ बदी राज यास ने जाजी खमा जाजी खमा जाजी खमा ઉગતા પ્રભાતે આનંદ ઘણો થાય છે. આ જૂનાગઢમાં ખુશાલીનો દિવસ ઉજવાય છે. પ્રધાનજી, जी महाराज આ જૂનાગઢની ગાદી ઉપર સર્વ વાતનું સુખ છે, પણ આ રાજગાદીનો વારસદાર નથી એ વાતનું મને ઘણું દુઃખ છે. મારા મહારાણી અને વાલકી વડારણ પણ ગણતરીના ગોખે ભગવતી આઈ શ્રી ખોડિયારના દર્શને ગયા છે. તેના શું સમાચાર? કોણ છે આ જન? અંદર કહો કે વાલકી વડારણ અંદર આવવાની રજા માંગે છે. महाराज वालकी वडारण ये अंदर आवानी रजा मांगे छे. પ્રધાનજી, जी महाराज વાલકી વડાણ તો રાજની માનીદી દાસી કહેવાય. તેને રજા ન લેવાની હોય તેને ખુશીથી આવવા દ્યો. હે દાસી આવી, હે દાસી આવી, રાજને દરબાર રે વધાયો દેવા રાઈને રે લોલ, વધાયો દેવા રાઈને રે લોલ.
ભેટ આપો. ઉડે 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 ઓ દિલ ગલાલ રે સોનાનો સૂરજ ઉગિયો રે લોલ સોનાનો સૂરજ ઉગિયો રે લોલ મહારાજ રાજીયાસ ને જાજી ખમાસ ને જાજી ખમાસ કહે દાસી એવી તો શું વધાઈ લઈને આવી છે? મહારાજ હું અને મારા રાણી સાહેબ ગડધરાના ગોખે ભગવતી શ્રી ખોડિયારના દર્શને ગયા હતા અને ત્યાં જોગમાયાની અસીમ કૃપાથી આપની ઘરે સરસ મજાના ફૂલકોરનો જન્મ થયો છે. ભલે દાસી, આ જૂનાગઢનો વારસદાર આજે મને મળ્યો છે તો ઘણી ખુશીની વાત કહેવાય. મહારાજ જય જોગમાયા ભગવતી શ્રી ખોડિયારના ઉપાસક કોણ કે સોમનાથના હિતગોર જ્યોતિષ પાસે નામ જોડાવતા રા શબ્દ લગાડી વૃશ્ચિક રાશિ એટલે કે ન ય પરથી નામ રા નવઘણ રાખવામાં આવ્યું. ભલે દાસી, મારા રાજકુમારનું નામ રા નવગણ રાખજો. આખા જૂનાગઢમાં ખોબે ને ધોબે સાકર વેચાવજો. આ બ્રાહ્મણોને મોં માગી દક્ષિણા આપજો. લે દાસી, આ તારું ઇનામ. મહારાજ રાધિયાસ ને જાજી ખમા પ્રધાનજી, જી મહારાજ. આ જૂનાગઢમાં યાત્રાળુ બહુ આવે છે, માટે હવે દામો કુંડ ઉપર કરવેરો નાખો. મહારાજ આપણા કહેવા મુજબ જ થશે. કોઈ પણ યાત્રાળુ અહીં આવે તેના ઉપર કરવેરો ચોક્કસ લેવામાં જ આવશે. લેવામાં આવે એટલું જ નહીં, રા હોય કે રંગ, ગરીબ હોય કે તવંગર, કરવેરો તો બધાના માટે સરખો જ લેવામાં આવે. મહારાજ આપણા કહેવા મુજબ જ કરવેરો લેવામાં આવશે. તો ચાલો.